નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો 30 સપ્ટેમ્બર અને વાર થયો છે મંગળવાર। આજના રોજ ગુજરાતમાં સિસ્ટમનો યુટર્ન જોવા મળશે। કચ્છ તરફથી એક સિસ્ટમ ફરી વખત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ આગળ આવતી જોવા મળશે। આજથી ગુજરાત રાજ્યમાં વરસાદી સિસ્ટમનો નવો રાઉન્ડ જોવા મળવાનો છે। આ રાઉન્ડ મિત્રો ગુજરાત ઉપર છે 5 ઓક્ટોબર સુધી ચાલશે, એટલે હજી પણ 5 દિવસ સુધી ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિ ભારે વરસાદનું જોર જોવા મળશે। છેલ્લા 36 કલાકની અંદર કન્ટિન્યુ ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોન હોય, દક્ષિણ ગુજરાત હોય કે પછી મધ્ય ગુજરાતના જિલ્લાઓ હોય, આ દરેક વિસ્તારની અંદર કન્ટિન્યુ વરસાદ જોવા મળી રહ્યો છે। ધીમી ધારે ઝરમર સ્વરૂપે વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ હવે આગામી 5 દિવસ માટે જે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે મિત્રો, એ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। ગુજરાત રાજ્ય ઉપર ભારે વરસાદનું જોર છે એ જોવા મળશે। હજી પણ અતિ ભયંકર પૂર જેવી પરિસ્થિતિ છે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં જોવા મળશે। એટલે હજી પણ વાતાવરણની અસર છે એ ગુજરાતમાં ફરી વખત સક્રિય થતી સિસ્ટમના કારણે અસર જોવા મળી રહી છે। આમ મિત્રો ગુજરાતમાં અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરી છે એ આગાહી હવે મોટાભાગે સાચી પડતી જોવા મળી રહી છે, કારણ કે નવરાત્રિ તો બગડી છે, હવે શું ખરેખર દશેરાનો તહેવાર બગડશે? આ દિવસોની અંદર ગુજરાતમાં હવે મિત્રો જે તહેવારોની સિઝન ચાલુ થઈ છે, તો આ તહેવારોની સિઝનની અંદર શું મેઘરાજા ધડબડાટી બોલાવશે? આ દરેક આગાહી છે, દરેક મિત્રોના પ્રશ્નોના જવાબ આજના વિડીયોની અંદર મળશે। ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી રહી છે કે એમના જિલ્લાની અંદર હજી પણ વરસાદ છે જોવા નથી મળ્યો। સૌરાષ્ટ્રની અંદર જે પૂર જેવી પરિસ્થિતિ આવી ગઈ છે તો પણ વરસાદ અમુક જિલ્લાઓની અંદર જોવા નથી મળ્યો। તો શું ખરેખર વરસાદની સ્થિતિ છે એ માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ માટે જ છે? શું કચ્છ અને દક્ષિણ ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં વરસાદ હવે જોવા નહીં મળે? તો આ દરેક પ્રશ્નનો જવાબ તમને આજના વિડીયોની અંદર મળી જશે। ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો। અને જે પણ મિત્રો નવા છે આપણી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર, એ દરેક મિત્રોને વિનંતી છે, જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવી દરેક આગાહી અને દરેક માહિતી તમને સમયસર મળી જાય। હવે નવી માહિતી અત્યારે મળી રહી છે કચ્છ અને સૌરાષ્ટ્રના પશ્ચિમ ઝોનની અંદર જે વરસાદની આગાહી દર્શાવવામાં આવી હતી એ વરસાદની આગાહી હવે મિત્રો ફરી વખત સિસ્ટમના યુટર્ન સાથે પાછી આવી રહી છે। એટલે કે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સિસ્ટમ સક્રિય થઈ અને ગુજરાત તરફ આગળ વધ્યું હતું અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર 5 ઇંચ સુધીના વરસાદ પડ્યા છે, તો આ જે સિસ્ટમ કચ્છ તરફ પહોંચી ગઈ હતી અરબ સાગરમાંથી, અને આ સિસ્ટમ કચ્છના જે લખપત છે, નળિયા છે, ખાવડ છે, આટલા જિલ્લાઓની અંદર પહોંચી હતી। હવે આ સિસ્ટમનો ફરી વખત યુટર્ન જોવા મળી રહ્યો છે। સિસ્ટમનો યુટર્ન એટલે મિત્રો કે અરબ સાગરની અંદર આ સિસ્ટમ ફરી વખત છે એ વળાંક લઈ અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગ તરફ છે એ આગળ આવતી જોવા મળી રહી છે। એટલે કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં સિસ્ટમ એક સાથે 3 વખત સિસ્ટમ છે એ યુટર્ન મારી અને કચ્છ તરફ પહોંચશે અને ત્યાર પછી આ સિસ્ટમ છે અરબ સાગરની અંદર પહોંચશે। મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ યુટર્ન મારે કઈ રીતના મારે છે, જેમાં અરબ સાગરના દરિયાની અંદર જે લો પ્રેશર સિસ્ટમની અસર અત્યારે જોવા મળી રહી છે। અહીંયા તમે જોઈ શકો છો જે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને જામનગરના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર એક સિસ્ટમ બની છે। હવે આ સિસ્ટમનો યુટર્ન કઈ રીતના, તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અહીંયા અત્યારે 1 ઓક્ટોબરના રોજ આ સિસ્ટમ દ્વારકા અને પોરબંદરના દરિયાકાંઠાની વચ્ચે જોવા મળી રહી છે। ફરી આ સિસ્ટમ છે કચ્છ તરફ આગળ જતી જોવા મળી રહી છે। કચ્છ તરફ જે સિસ્ટમ જાય છે એનો યુટર્ન તમે જોઈ શકો છો, આ સિસ્ટમ અત્યારે કચ્છ તરફ આ બાજુ પહોંચી છે। એટલે અરબ સાગરના વિસ્તારની અંદર જ, અરબ સાગરના દરિયાની અંદર જ આ સિસ્ટમનું પરિભ્રમણ સતત જોવા મળી રહ્યું છે। સિસ્ટમ છે 2 ઓક્ટોબરના રોજ કચ્છથી દૂર જશે, કચ્છથી મિત્રો લખપત, નળિયા, ખાવડના જિલ્લાઓની અંદર અસર પહોંચાડશે, ત્યાંથી આ સિસ્ટમ ફરી વખત અરબ સાગરના દરિયાની અંદર જોવા મળશે। અહીંયા તમે જોઈ શકો છો આ સિસ્ટમ અત્યારે અરબ સાગરના દરિયાની અંદર ફરી વખત છે એ ઓમાન તરફ અથવા તો મસ્કસના દેશ તરફ છે આગળ જતી જોવા મળી રહી છે। પછી 3 ઓક્ટોબરના રોજ આ સિસ્ટમનો યુટર્ન થશે, એટલે આ સિસ્ટમ ફરી વખત છે ગુજરાત તરફ આગળ આવતી જોવા મળશે, અને એ પણ 3 ઓક્ટોબરના રોજ। 3 ઓક્ટોબર સુધીની આગાહી વરસાદની સાચી પડી ગઈ છે। હવે મિત્રો વરસાદની આગાહી મિત્રો 5 તારીખ સુધીની કરવામાં આવી છે, એમાં 4 ઓક્ટોબરના રોજ આ વરસાદની જે સિસ્ટમ, આપણે એને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની પણ સિસ્ટમ કહીશું, કારણ કે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સર્જાની હતી એ લો પ્રેશર સિસ્ટમની અસર ગુજરાત તરફ આવતાની સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સુધી પહોંચી અને એક સિસ્ટમ છે એ
ખાસ કરીને વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સુધી પહોંચી, એટલે એ સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બની અને આગળ વધ્યો. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી આ સિસ્ટમની અસર છે જોવા મળી. એટલે આ રીતના છે મિત્રો સિસ્ટમનો યુટર્ન છે એ 5 ઓક્ટોબરના રોજ જોવા મળ્યો. એટલે આપણે આ પ્રકારની આગાહી છે કરી છે કે ગુજરાત રાજ્ય ઉપર હજી પણ વરસાદ છે એ ભૂકા બોલાવશે. 5 તારીખ સુધી વરસાદની આગાહી છે વધારે પડતા દરેક જિલ્લાઓની અંદર જોવા મળી રહી છે. અત્યારે દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે, જેમાં 1 ઓક્ટોબર અને 30 સપ્ટેમ્બર આ 2 દિવસ આપણે માન્ય ગણીએ તો આજે 30 સપ્ટેમ્બર છે. 30 સપ્ટેમ્બરના અરબ સાગરની અંદર લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે. હવે જ્યારે પણ મજબૂત સિસ્ટમ જોવા મળે ત્યારે આગાહીકારો દ્વારા આગાહી કરવામાં આવતી હોય છે કે ગુજરાત ઉપર વાવાઝોડાની અસરની પણ છે એક નવી માહિતી શેર કરવામાં આવી છે. ગુજરાત ઉપર શું ખરેખર વાવાઝોડાની અસર થશે મિત્રો? અહીંયા તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બન્યો હતો એ મજબૂત સિસ્ટમ મધ્ય ભારત તરફ આવી ત્યારે એ વાવાઝોડું છે એ લો પ્રેશર સિસ્ટમની અંદર હતું, પરંતુ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની કારણે વેલમાર્ક લો પ્રેશરવાળી સિસ્ટમ છે એ ડિપ્રેશન સુધી પહોંચી હતી. હવે ડિપ્રેશન સુધી જે સિસ્ટમ પહોંચે એમાં વરસાદનું જોર પણ વધારે ગણવામાં આવતું હોય છે. તો આ જ પ્રકારે મિત્રો આજે સિસ્ટમ અસર પહોંચાડી અને બંગાળની ખાડીમાંથી આગળ વધી ત્યારે કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં વરસાદ ભૂકા બોલાવશે. ચોમાસાની વિદાય તરફ પણ આગાહી કરવામાં આવી હતી. એક તરફ મિત્રો ચોમાસાની વિદાય હતી ત્યારે બીજી તરફ ગુજરાત રાજ્યમાં ચોમાસું છે એ વિદાય તરફ આગળ વધ્યું અને તે પછી ફરી વખત ગુજરાતમાં વિદાયની શરૂઆત થતાની સાથે વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં જોવા મળ્યો હતો. હવે ગુજરાત રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આવ્યો એ પહેલાં ચોમાસું પણ એક્ટિવ થયું, કારણ કે ચોમાસાની વિદાય વખતનો જે વરસાદ છે ગુજરાતમાં પડવો જોઈએ એના કરતાં વિરુદ્ધ દિશામાં વરસાદ છે એ પડી રહ્યો હતો. તો આમ 2 થી 3 દિવસની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસર છે એ આપણા ગુજરાત રાજ્યમાં જોવા મળી છે. બાકી જનરલી જોવા જઈએ તો ગુજરાત ઉપર વરસાદનું જોર છે એ નીચેના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, અરબ સાગરના વિસ્તારો ખાસ કરીને, તો એ વિસ્તારોમાં વધારે પડતા જોવા જોઈએ, પરંતુ અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હતું અને ભેજવાળા પ્રમાણમાં ચોમાસું છે એક્ટિવ થયું, એટલે ગુજરાત રાજ્યમાં વરસાદ છે ફરી વખત શરૂ થયો. તો આ જે આગાહી કરવામાં આવી હતી એમાં પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું હતું કે હજી પણ 5 ઓક્ટોબર સુધી જે ગુજરાતમાં વરસાદ જોવા મળશે એ 5 ઓક્ટોબર સુધી હજી પણ વાતાવરણની અસર છે એ જોવા મળવાની છે. 5 તારીખ સુધી ગુજરાતમાં હજી પણ ભયંકર પૂર જેવી પરિસ્થિતિ સર્જાતી જોવા મળશે અને એમાં પણ જે સૌરાષ્ટ્ર ઝોનના વિસ્તારો આપણે કહીએ છીએ, જેમાં વેરાવળ છે, ગીર સોમનાથ છે, પોરબંદર, જૂનાગઢ, જામનગરના વિસ્તારો છે, આ જિલ્લાઓની અંદર ફરી વખત વરસાદ ભૂકા બોલાવશે. 2 દિવસ માટે સતત વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ તો જોવા મળવાની જ છે, પરંતુ અરબ સાગરના દરિયાની અંદર જે ભેજનું પ્રમાણ છે એ પણ વધારે પડતું જોવા મળશે. અને મિત્રો આજનો તમે મેપ જોઈ શકો છો. ગુજરાત રાજ્યનો IMD ડિપાર્ટમેન્ટ દ્વારા હવામાન વિભાગે અને ખાસ કરી ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ખાતેથી આ મેપ જાહેર કરવામાં આવ્યો છે. આમાં 3 જિલ્લાઓને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યા છે. કયા કયા જિલ્લાઓ છે તો એમાં મિત્રો એક તો પોરબંદર છે, જૂનાગઢ છે અને વેરાવળ છે. ગીર સોમનાથના જિલ્લાની અંદર અત્યારે છે એ રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. આ 3 જિલ્લાઓની અંદર 5 ઇંચ જેટલો વરસાદ છે એ પડવાનો છે. સામાન્ય કરતાં વધારે વરસાદની આગાહી અત્યારે દર્શાવવામાં આવી રહી છે. તો એની નજીકના 10 જિલ્લાઓ, જેમાં મિત્રો ભાવનગર આવી જાય, અમરેલી આવી જાય, ગીર સોમનાથથી ઉપરના જે જિલ્લાઓ છે જેમાં રાજકોટ, પોરબંદર તેમજ દેવભૂમિ, દ્વારકા અને વાપી, સેલવાસના સુધીના જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે, આ જિલ્લાઓનો પણ સમાવેશ આપણે એમાં કરી દઈશું, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સ્થિતિ મજબૂત થઈ અને આગળ વધી રહી છે એમાં જે ઓરેન્જ એલર્ટના જે સિમ્બોલ આપવામાં આવે છે, ઓરેન્જ એલર્ટના જે જિલ્લાઓ દર્શાવવામાં આવી રહ્યા છે એમાં વરસાદનું પ્રમાણ પણ વધારે પડતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને અત્યારે સમગ્ર ગુજરાત રાજ્ય ઉપર છે એ કન્ટિન્યુ વરસાદ પડવાને લઈને જે ખેલૈયાઓની નવરાત્રિ તો બગડી છે, હવે શું ખરેખર ખેલૈયાઓની જે છે એ દશેરાની તહેવાર અને શું દિવાળીનો તહેવાર બગડશે? કારણ કે અત્યારે દિવાળીની તહેવાર ઉપર પણ વરસાદની આગાહી છે અંબાલાલ પટેલે અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. ચોમાસાનો વરસાદ અને નવો રાઉન્ડ ગુજરાત ઉપર ભૂકા બોલાવે એ પહેલાં ખાસ કરીને અરબ સાગરના દરિયાની અંદર જે ભેજનું પ્રમાણ આવશે તો એ જિલ્લાઓ કયા કયા છે કે તેમાં હજી પણ વરસાદ છે એ જોવા મળશે. તો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ છે, સુરત છે, વલસાડ છે, દમણ અને દાદરાનગર હવેલી છે, વાપી અને સેલવાસ, આટલા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદનું પ્રમાણ છે એ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ જોવા જઈએ
તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્ર પશ્ચિમ ઝોનની અંદર વાત કરીએ તો સૌરાષ્ટ્રના પશ્ચિમ ઝોનની અંદર ભાવનગરથી લઈ અને દ્વારકા સુધીના જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે એ દરેક જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ છે જોવા મળશે. એટલે કે ગુજરાત ઉપર હજી પણ વરસાદની સ્થિતિ છે એ મજબૂત થઈ છે. વાતાવરણની અંદર છે પલટો આવશે અને બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમની અસર જોવા મળી રહી છે આ લો પ્રેશરની અસર 2 થી 3 દિવસ માટે ગુજરાતના અન્ય જિલ્લાઓની અંદર પણ જોવા મળશે. જેમાં અરબ સાગરના દરિયાની અંદર જે ભેજનું પ્રમાણ છે એ ભેજનું પ્રમાણ તો જોવા મળી રહ્યું છે. કચ્છ સુધી પણ વરસાદ પડશે. આમ જોવા જઈએ તો મિત્રો કચ્છની અંદર છે એ ઓફિશિયલી રીતે જે જાહેરાત થઈ હતી કે ગુજરાતમાં હવે કચ્છ જિલ્લાની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા જે ઉત્તર ગુજરાતનો જિલ્લાઓ છે એ ઝોનની અંદર હવે ચોમાસું છે એ વિદાય લઈ ચૂક્યું છે, વરસાદ નહીં પડે અને 30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના અન્ય જિલ્લાઓની અંદર પણ ચોમાસું વિદાય તરફ આગળ હતું. પરંતુ ચોમાસું છે ફરી વખત સક્રિય થયું છે. વરસાદની એક્ટિવિટી છે ફરી વખત શરૂ થઈ છે, જેના કારણે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધ્યું અને ખાસ કરીને બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડાની અસર દર્શાવવામાં આવી હતી એ વાવાઝોડાના ભાગરૂપે ગુજરાત ઉપર ફરી વખત ચોમાસું છે એ એક્ટિવ થયું અને ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર જ્યાં વરસાદ નહોતો પડ્યો અથવા જ્યાંથી ચોમાસાએ વિદાય લીધી હતી એ જિલ્લાઓની અંદર ફરી વખત ચોમાસું સક્રિય થયું અને વરસાદ છે એ મિની રાઉન્ડ સ્વરૂપે આગળ વધ્યો. એટલે 5 દિવસ સુધીનો મિની રાઉન્ડ છે ગણવામાં આવ્યો હતો. 28 સપ્ટેમ્બરથી લઈ અને આ વરસાદનો રાઉન્ડ છે 5 ઓક્ટોબર સુધી ચાલવાને લઈને આગાહીકારો દ્વારા આગાહી કરવામાં આવી હતી. ત્યાર પછી ફરી વખત વરસાદની નવી એક્ટિવિટી છે શરૂ થઈ. ગુજરાત ઉપર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો અને આ વરસાદનો રાઉન્ડ હજી મિત્રો ચાલુ છે. જેમાં અત્યારે તમે જોઈ શકો છો ઓરેન્જ એલર્ટનો જે વિસ્તાર જિલ્લાઓ છે એ વધ્યા છે, કારણ કે પશ્ચિમ ગુજરાતના જિલ્લાઓથી લઈ અને સૌરાષ્ટ્ર ગુજરાતના જિલ્લાઓ સુધી જે વરસાદની આગાહી છે એ હજી પણ 2 થી 3 દિવસ માટે જોવા મળશે. જેમાં પવનની ગતિ અત્યારે મિત્રો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની બતાવવામાં આવી રહી છે. પવનની ગતિ એટલા માટે દર્શાવવામાં આવી રહી છે કારણ કે મિત્રો ઝાપટાના પવનો છે હવે જોવા મળશે. જે ઝાપટા સ્વરૂપે પવનો છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે ફરી વખત સિસ્ટમ જે એક્ટિવ થઈ છે એના કારણે ઝાપટાના પવનો હવે ગુજરાતમાં જોવા મળશે અને એ પણ સતત 2 થી 3 દિવસ માટે ઝાપટાના સ્વરૂપે પવનો છે એ ફૂંકાશે અને વરસાદનું જોર પણ ગુજરાત ઉપર છે એ ફરી વખત સક્રિય થયેલી સિસ્ટમના કારણે જોવા મળશે. આમ અરબ સાગરના દરિયાની વિસ્તારોની વચ્ચે ફરી વખત વરસાદનું જોર છે એ વધશે. બંગાળની ખાડીની અંદર જે ભેજનું પ્રમાણ આવ્યું હતું એ ભેજનું પ્રમાણ પણ હવે આગળ વધતું જોવા મળી રહ્યું છે. એમાં કચ્છ છે, દેવભૂમિ દ્વારકા છે, તેમજ જૂનાગઢ છે, અમરેલી છે, વેરાવળ છે, ગીર સોમનાથ છે, આટલા જિલ્લાઓની અંદર મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ છે પડશે અને સતત 2 દિવસ માટે વરસાદની એક્ટિવિટી છે જોવા મળશે. વાતાવરણની અસર છે સતત 2 દિવસ માટે ગુજરાતના આ જિલ્લાઓની અંદર છે એ થતી જોવા મળી રહી છે. અહીંયા મિત્રો તમને સ્ક્રીન ઉપર એક મેપ દર્શાવવામાં આવી રહ્યો છે જે ગુજરાત રાજ્યનો નકશો છે. આ નકશાની અંદર તમે સ્પષ્ટપણે જોઈ શકો છો રેડ એલર્ટના જે 3 જિલ્લાઓ આપવામાં આવ્યા છે. હાલ પૂરતી આ 3 જિલ્લાઓ રેડ એલર્ટના જે છે એ ખાસ કરીને એક તો જૂનાગઢ છે, સોમનાથ છે અને પોરબંદર છે. આ 3 જિલ્લાઓની અંદર રેડ એલર્ટની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે. હવે જે વરસાદની સ્થિતિ મજબૂત થઈ અને આગળ વધી રહી છે એમાં ગુજરાતના અમુક ભાગની અંદર જે ચોમાસું છે એ એક્ટિવ થયું છે, કારણ કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર જે ચોમાસાની અસર દર્શાવવામાં આવી રહી છે માત્ર 2 દિવસ માટેની અસરના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે પવનની સાથે સાથે ગુજરાતના અમુક ભાગોની અંદર વરસાદનું જોર છે એ વધારે પડતું જોવા મળી રહ્યું છે. હવે વરસાદની જે સિસ્ટમ છે એની એક્ટિવિટી અરબ સાગરના દરિયાની અંદર જે જોવા મળી છે એના કરતાં વિરુદ્ધ દિશામાં જોવા મળી રહી છે. તમે સ્ક્રીન ઉપર ખાસ કરીને જોઈ શકો છો કે દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને અમરેલી આ જિલ્લાઓની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટની આગાહી દર્શાવવામાં આવી રહી છે. એટલે વરસાદ પડશે, પરંતુ ઓરેન્જ એલર્ટની જે આગાહી છે એમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને માહિતી દર્શાવવામાં આવી રહી છે. પરંતુ 2 થી 3 દિવસની અંદર ફરી વખત ગુજરાતમાં ચોમાસું છે એ નોર્મલ થઈ જશે. વાતાવરણ છે એ નોર્મલ દિશા તરફ આગળ વધશે. ત્યાં સુધી વરસાદની જે સ્થિતિ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી એ આગાહીમાં જે ખાસ કરીને માહિતી આપવામાં આવી હતી એ માહિતી આગળ વધીએ તો એમાં પણ મિત્રો અત્યારે જે ખાસ કહેવામાં આવ્યું છે કે સિસ્ટમનું લાઈવ લોકેશન છે એ સૌરાષ્ટ્ર ઝોનની અંદર વધારે પડતું દર્શાવવામાં આવી રહ્યું છે. ઓલ ઓવર ગુજરાત અને ભારત દેશની વાત કરવામાં આવે
તો ઓલ ઓવર છે એ વરસાદ માત્ર ગુજરાતમાં જ જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યની અંદર જ વરસાદની જે એક્ટિવિટી છે એ રેન ડિસ્ટર્બન્સના કારણે બની છે. વીજળીના કડાકા ભડાકા છે, પરંતુ એ હાથીયા નક્ષત્ર જે ગુજરાતમાં બેસ્યું છે એના કારણે બતાવવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં હાથીયા નક્ષત્ર મિત્રો 27 સપ્ટેમ્બરથી લઈ અને 13 ઓક્ટોબર વચ્ચે બેસ્યું છે. એટલે કે આટલા તારીખ સુધી છે ગુજરાતમાં હાથીયા નક્ષત્રનો વરસાદ પડશે. અને આ નક્ષત્ર ગમે ત્યારે મિત્રો વરસાદ પડે ત્યારે ભૂકા બોલાવે એ જે કહેવત છે એ સાચી અત્યારે પડતી જોવા મળી રહી છે. કારણ કે આ હાથીયા નક્ષત્રની અંદર મિત્રો હાથી સૂંઢ ફેરવે એટલે ભૂકા બોલાવે છે. વરસાદનું પણ વાતાવરણ છે બદલાશે અને ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર જ્યાં વરસાદ નથી પડ્યો એ જિલ્લાઓની અંદર પણ વાતાવરણની અસરના કારણે છે વરસાદનું જોર વધારે પડતું જોવા મળે છે. હવે આ જે આગાહી અત્યારે સિસ્ટમનું લાઈવ લોકેશન પ્રમાણે દર્શાવવામાં આવી રહી છે એમાં રેડ એલર્ટ છે એમાં ભારે વરસાદ છે અને ઓરેન્જ એલર્ટ છે પીળો મધ્યમ પટ્ટો છે એમાં ધીમો વરસાદ છે એ જોવા મળશે. બાકી ભાવનગર જિલ્લાના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે એ અત્યારે કન્ટિન્યુ ઝરમર સ્વરૂપે પણ પડી રહ્યો છે. એકાંતરે વરસાદ છે એ સારામાં સારો પડી રહ્યો છે. 2 દિવસ માટે વરસાદની આગાહી ફરી વખત સક્રિય થઈ અને વાતાવરણની સિસ્ટમની અસર છે એ જોવા મળી રહી છે. ગુજરાતમાં અમુક જિલ્લાઓની અંદર ભારે વરસાદનું જોર છે, પરંતુ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની જે સ્થિતિ છે એ નબળી પડતી અત્યારે જોવા મળી રહી છે. કયા કયા જિલ્લાઓની અસર છે? તો એમાં ગુજરાતના જે 5 જિલ્લાઓ છે એ 5 જિલ્લાઓની દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના ઝોન સુધીની જે આગાહી છે એ આગાહી હવે નવી બદલાતી જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતની ઝોનની જે આગાહી છે એમાં વરસાદનું પ્રમાણ વધારે પડતું છે એ અરબ સાગરના દરિયાની અંદર જે સિસ્ટમ છે એના કારણે જોવા મળી રહ્યું છે. બાકી અરબ સાગરના દરિયાની અંદર જે ભેજનું પ્રમાણ છે એ પણ નબળી સિસ્ટમના કારણે અસર છે એ દર્શાવવામાં આવી રહી છે. ચોક્કસપણે ગુજરાતનું વાતાવરણ છે બદલાતું અત્યારે હાલ પૂરતી જોવા મળી રહ્યું છે. બાકી વરસાદ છે એ ચોમાસાની સિઝનનો અત્યારે પૂર્ણ થતો જોવા મળી રહ્યો છે. 2 થી 3 દિવસની અંદર ફરી વખત છે એ સિસ્ટમની નવી અપડેટ છે એ જાણવા મળશે અને બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે એ લો પ્રેશર સિસ્ટમની અસર પણ હવે ઘટતી જોવા મળશે. એટલે આમ જોવા જઈએ તો અત્યારે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમની અસરના કારણે ભેજનું પ્રમાણ છે એ વધારે પડતું દક્ષિણ ગુજરાતના ઝોનની અંદર છે એ જોવા મળી રહ્યું છે. વાતાવરણ અત્યારે સક્રિય મોડમાં છે અને વરસાદની આગાહી પણ છે 2 થી 3 દિવસ માટે સક્રિય એક્ટિવ મોડની અંદર દર્શાવવામાં આવી રહી છે. તો આજે આપણે જે મિત્રો આગાહી માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો, જેથી કરી દરેક લોકોને કામની અને ઉપયોગી આગાહી અને માહિતી આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતી રહે. અને મિત્રો અવારનવાર જે હવામાન વિભાગ દ્વારા જે માહિતી અને સમાચાર શેર કરવામાં આવશે એ આપણી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને સમયસર અને દરરોજ મળતી રહેશે.